આવ્યા. એમ તો પ્રાણ શબ્દ સદા બહુવચન છે, નિત્ય બહુવચનમાં છે, પણ પ્રાણૈ શબ્દ આવ્યો એટલે પ્રાણોનું કર્ષણ કર્યું ભગવાને પૂતનામાંથી. એટલે જે ગોપ બાળકોના પ્રાણ પૂતનામાં હતા એ પૂતનાના પ્રાણોની સાથે સમસ્ત વ્રજ બાળકોના પ્રાણ પણ ભગવાને પોતાની અંદર સમાહિત કરી લીધા. તો આ અંદર રહેલા બાળકોએ વિનંતી કરી કે પ્રભુ અમારો વ્રજમાં જન્મ તો થયો પણ વ્રજરજનું સુખ અમને ન મળ્યું. આપ જે રજમાં ખુલ્લા ચરણારવિંદથી પરિભ્રમણ કરો એ વ્રજરજ તો મુક્તિને પણ મુક્ત કરનારી છે. એ વ્રજરજનો આસ્વાદ અમે ન લઈ શક્યા. આપ કૃપા કરીને રસાસ્વાદ કરાવો. તો અંદર રહેલા બાળકોને એ વ્રજરજનો આસ્વાદ કરાવવા માટે ભગવાને એ માટી મુખમાં નાખી. ખાધી નથી, ખવડાઈ છે. એટલે ભગવાન ખોટું નથી બોલતા, સાચું બોલે છે. મહાપ્રભુજીએ જ્ઞાન પરક અર્થ કર્યો કે ભગવાન કહે છે નાહમ બક્ષિતવાન, અને સાચું છે ભગવાન ભોગતા નથી, ભગવાન કરતા ભોગતા નથી. એ રીતે અર્થ કર્યો. જ્યાં મોઢું ખોલ્યું ને યશોદાજીને બ્રહ્માંડના દર્શન થયા. બ્રહ્માંડમાં પૃથ્વી દેખાય, પૃથ્વીમાં ભારત વર્ષ દેખાયો, ભારત વર્ષમાં વ્રજ પ્રદેશ દેખાયો, વ્રજ પ્રદેશમાં બ્રહ્માંડ ઘાટ દેખાયો, અને યશોદાજીએ પોતાને ઉભેલા જોયા. ચકિત થઈ ગયા, બુદ્ધિ ભ્રમિત થવા લાગી. આ કોઈ દેવની માયા છે, આ કોઈ ચમત્કાર છે કે મારું બાળક એ બ્રહ્મ છે, ઈશ્વર છે. અને જો ઈશ્વર છે તો મેં તો આને ઘણીવાર ફટકાર્યો છે, વડ્યો છે, તો આ તો મારો અપરાધ થઈ ગયો. અને પ્રભુને થયું કે આ તો ગડબડ થઈ ગઈ. મારી પૂજા કરનાર તો ઘણા છે, પણ મારી માને જો મહાત્મ જ્ઞાન થઈ જશે તો વહાલ નહીં કરે, સેવા નહીં કરે, પણ પૂજા કરશે. હું તો સેવા લેવા આવ્યો છું. મારે વિધિ વિધાનથી ષોડશોપચાર પૂજન નથી કરાવવું, પણ મારે તો બાલ ભાવની સેવા જોઈએ છે. મારે તો વહાલ જોઈએ. પૂજા અને સેવામાં એ જ ફરક. જેમાં વિધિની પ્રધાનતા હોય એ પૂજા, અને જેમાં સ્નેહની પ્રધાનતા હોય એ સેવા. જ્યાં આહવાન અને વિસર્જન થતું હોય, ભગવાનને બોલાવાય ખરા અને વિસર્જને કરાય, પણ સેવામાં તો નિત્ય ઠાકોરજી વિરાજે છે. અને એટલે જ આપણે લાલનને ત્યાં ધૂપ દીપ આદિ નથી થતું, કારણ કે પૂજામાં તો બ્રહ્મ બુદ્ધિ છે અને સેવામાં તો બાલ ભાવ છે. બાળક પાસે દીવો ન મૂકીએ, આપણને બીક લાગે કે ક્યાંક બાળક દાઝી જશે તો, અને બાલ ભાવ છે એટલે દીવો નથી રાખતા. મર્યાદામાં આરતી કરે તો એને આરતી લે, કારણ પૂજનનું ફળ મળે. પણ પુષ્ટિ માર્ગમાં આરતી નથી લેતા, કારણ ત્યાં આરતી કરાય છે નજર ઉતારવાની ભાવના, કે મારા લાલનને આટલા બધા લોકો દર્શન કરવા આવે, કોઈની નજર ન લાગી જાય, એટલે આપણે નજર ઉતારવાની ભાવનાથી આરતી કરીએ. ક્રિયાઓ એ જ રહે, પણ ભાવનો ફરક છે. અને નજર ઉતારેલું હોય, આપણે રાઈલોન ઉતારીએ તો કે થોડો થોડો પ્રસાદ લઈએ છીએ, ના, એ તો ખૂણામાં મૂકી દેવાય. એમ એટલે જ આરતી લેતા નથી, એને ખૂણામાં મૂકી દઈએ છીએ. કારણ પૂજા નથી, સેવા છે, નજર ઉતારીએ છે, એટલે આરતી નથી લેતા. પૂજા જ્યાં પણ હોય ત્યાં આરતી લેવાય, પણ જ્યાં સેવા હોય ત્યાં આરતી નથી લેવાય. તો ઠાકોરજી વિચારવા લાગ્યા, હું તો સેવા લેવા માટે આવ્યો છું. પૂજનમાં તો બ્રહ્મ બુદ્ધિ હોય, ત્યાં તો ઠંડુ પાણી ચડે તો ઠંડુ જ ચડે. વસ્ત્રની ભાવના માટે નાડા છડી મૂકી દઈએ, વસ્ત્ર ઉપવસ્ત્રમ સમર્પયામી, બધી ભાવનાઓ જ કરવાની હોય. સોપારી મૂકી દો ને કે આમાં ગણપતિ છે, કઈ ન હોય તો અક્ષત મૂકી દઈએ, પણ સેવામાં ન ચાલે. સેવામાં તો યથા દેહે તથા દેવે. જે મારા દેહને અનુભવ થાય છે એ જ મારા લાલનને પણ અનુભવ થાય છે. શીતકાલ છે તો લાલનને ઠંડી પણ લાગે, ગદ્દલ ધરાવીએ, અંગીઠી ધરીએ. ઉષ્ણકાલ છે તો હલકા વસ્ત્રો ધરીએ. ત્યાં કેવલ કલ્પના યા ભાવના નથી ચાલતી, ત્યાં તો જે આપણને અનુભવ થાય એ ઠાકોરજીને થાય છે. આ ફરક છે પૂજા અને સેવામાં. ઠાકોરજી વિચાર કરે, મારી માં પૂજા ન કરવા લાગે, મારે તો સેવા લેવા આવ્યો છું. અને પોતાની વૈષ્ણવી માયાનું આવરણ કર્યું. માં પુનઃ વિસ્મૃત થઈ ગઈ અને લાલનને ગળેથી લગાડી લીધા. પરીક્ષિત કહેવા લાગ્યા, નંદ બાબા અને યશોદાજીએ કયું સત્કાર્ય કર્યું કે એમને આવું સુખ મળે છે. સુખદેવજીએ કહ્યું, બાબા દ્રોણ હતા, યશોદાજી ધરા હતા. બ્રહ્માજીથી વર માંગ્યું
અને પ્રભુ બાળક બનીને પધાર્યા છે. આગળ દામોદર લીલાનું વર્ણન કર્યું. શ્રી શુક ઉવાચ એકદા ગૃહદાસીષુ યશોદાનંદ ગેહિની કર્માંતર નિયુક્તાસુ નિર્મમંથ સ્વયં દધી. એકદા એકવાર બધા જ કર્મોમાંથી મુક્ત થઈ યશોદાજીને વિચાર થયો, લાવ મારા હાથે લાલન માટે સામગ્રી સિદ્ધ કરો. રોજ બીજાની બનાવેલી ધરું છું, પણ પ્રભુને કદાચ આનંદ નહીં આવતો હોય એટલે જ બીજે માખણ ચોરી કરવા જાય. લાવ મારા હાથે સિદ્ધ કરું. અને બધા જ કર્મોમાંથી મુક્ત થઈ યશોદાજી સ્નાન કરી શૃંગાર ધારણ કરી દધી મંથન કરવા માટે બિરાજ્યા. યાની યાની ગીતાની તદબાલ ચરિતાની ચ દધિર નિર્મંથને કાલે સ્મરંતિ તાન્ય ગાયત. સુંદર સુંદર શૃંગાર નવી સાડી ધારણ કરી, કુંડલ કર્ણમાં ધારણ કરી. જો ઠાકોરજીની સેવામાં કઈ રીતે જવાય, સુંદર વસ્ત્રો ધારણ કરીને જવા. આપણે તો મહિના મહિના સુધી અપ્રસના કપડા ધોઈએ નહીં, કહીએ આને અડતા નહીં, અપ્રસના છે. અને અપ્રસના એટલે સૌથી ગંદા વસ્ત્રો. ઠાકોરજીની સેવામાં કઈ સુંદર રીતે જવાય યશોદાજી શીખવાડે છે. સુંદર તૈયાર થઈને ગયા અને દધીર નિર્મંથન કરવા લાગ્યા. યાની યાની ગીતાની તદ બાલ ચરિતાની ચ. સેવા અને સ્મરણ બંને ચાલી રહ્યા છે. મંથન દધીનું કરે છે અને સાથે સાથે ઠાકોરજીની બાલ લીલાનું સ્મરણ કરે છે. જેમ નિત્ય લીલામાં હરિરાયજી લખે, પ્રાત સમય ઉઠી કે બ્રજ પાલા ગાવત મંગલ ગીત રસાલા. प्रात समय उठ के ब्रज बाला गावत मंगल गीत रसाला. प्रात समय उठी के ब्रज बाला गावत मंगल गीत रसाला. प्रात समय उठ के ब्रज बाला गावत मंगल गीत रसाला. कर श्रृंगार मथनिया धोवे अपनो अपनो दयो बिलोवे. कर श्रृंगार મથન કરી રહ્યા છે યશોદાજી. મથન मथन કરે મોહન જસ ગાવે. दयो મથન કરતા કરતા પ્રભુની બાલ લીલાને કહી રહ્યા છે. યાની યાની ગીતાની તદ બાલ ચરિતાની છે. મથન કરતા કરતા યશોદાજીને યાદ આવ્યું કે લાલન કેવી બાલ લીલાઓ કરે છે. એકવાર મારી પાસે આવ્યા અને કહેવા લાગ્યા, ભૈયા वो चंदा मामा हमको खेलवे के लिए चाहिए. અને લાલન બોલ્યા, चंद खिलौना ले हो मैया हो, चंद खिलौना ले हो. चंद खिलौना